નમસ્કાર. આજે આપણે એક એવા કોર્સની વાત કરવાના છીએ જે બહુ જ ઓછા સમયમાં એક શાનદાર કરિયરનો રસ્તો બતાવી શકે છે. તો ચાલો આજે સમજીએ કે આ આઈટીઆઈ શું છે અને કઈ રીતે એક કુશળ કારકિર્દી માટેનો એકદમ ફાસ્ટ ટ્રેક બની શકે છે. શું એવું બની શકે કે લાંબા ડિગ્રી કોર્સ કર્યા વગર ફક્ત 2 જ વર્ષમાં એક પ્રોફેશનલ કરિયર શરૂ થઈ જાય? આ સવાલનો જવાબ છે હા, બિલકુલ થઈ શકે. અને આઈટીઆઈ દ્વારા આ કઈ રીતે શક્ય બને છે એ જ તો આપણે જોવાનું છે. તો એનો જવાબ છે આઈટીઆઈ, એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થા. સાદી ભાષામાં કહીએ તો આ એક એવું શિક્ષણ છે જે સીધા કામ લાગે એવા કૌશલ્યો શીખવે છે, જેથી ભણતર પૂરું થતાં જ કમાણી શરૂ કરી શકાય. તો બરાબર, પણ આ આઈટીઆઈ આખરે છે શું અને એ કઈ રીતે કામ કરે છે? ચાલો આ સ્કિલ બેઝડ ટ્રેનિંગને જરા નજીકથી જોઈએ. જો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આઈટીઆઈ કોઈ સામાન્ય ટ્રેનિંગ સેન્ટર નથી. આ બધી સરકાર માન્ય સંસ્થાઓ છે જે સીધી ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય હેઠળ ચાલે છે, એટલે એની વિશ્વસનીયતા પર કોઈ સવાલ જ નથી. મોટાભાગે વિદ્યાર્થીઓ 10મું કે 12મું ધોરણ પાસ કર્યા પછી આઈટીઆઈમાં જોડાય છે, અને એની સૌથી મોટી ખાસિયત એ છે કે એના કોર્સ બહુ ટૂંકા હોય છે, ફક્ત 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીના. મતલબ કે લાંબી ડિગ્રીઓની સરખામણીમાં કેટલો બધો કિંમતી સમય બચી જાય છે. આઈટીઆઈમાં શીખવા માટે ઘણા બધા અલગ ટ્રેડ્સ હોય છે, જેમ કે ઇલેક્ટ્રિશિયન અને ફિટરથી લઈને કમ્પ્યુટર ઓપરેટર અને એસી મિકેનિક સુધી. આ બધા એવા પ્રેક્ટિકલ કૌશલ્યો છે જેની માર્કેટમાં હંમેશા ડિમાન્ડ રહે છે. આ ખાલી ચોપડીનું જ્ઞાન નથી, પણ હાથોહાથ કામ શીખવાની તક છે. તો હવે સવાલ એ થાય કે કોઈએ આઈટીઆઈ શા માટે પસંદ કરવું જોઈએ? ચાલો આપણે એના 6 સૌથી મોટા ફાયદા ઉપર ફોકસ કરીએ, જે આ નિર્ણયને એકદમ સ્માર્ટ બનાવે છે. ચાલો એક પછી એક જોઈએ કે આ 6 ફાયદા કયા છે. આ ટેબલ આખી વાત એકદમ સાફ કરી દે છે. પહેલો ફાયદો, ફટાફટ નોકરી મળે. બીજું, ખર્ચ ઓછો, કારણ કે સરકારી સંસ્થાઓની ફી ઘણી ઓછી હોય છે. ત્રીજું, એવા કૌશલ્યો શીખવા મળે જેની ઇન્ડસ્ટ્રીમાં હંમેશા જરૂર રહેવાની. ચોથું, રેલવે, આઈઓસી જેવી મોટી સરકારી કંપનીઓમાં નોકરીના દરવાજા ખુલી જાય છે. પાંચમું, કોઈના હાથ નીચે કામ કરવાને બદલે પોતાનો બિઝનેસ શરૂ કરી શકાય છે. અને છઠ્ઠો, સૌથી અગત્યનો ફાયદો, આઈટીઆઈ કર્યા પછી ભણતર અટકતું નથી, આગળ પણ ભણી શકાય છે. ચાલો હવે કરિયરના પહેલા મોટા રસ્તા પર ધ્યાન આપીએ. આ એ રસ્તો છે જે સીધો સ્થિરતા અને પ્રતિષ્ઠા તરફ લઈ જાય છે, એટલે કે સરકારી નોકરીઓ તરફ. અને આ કોઈ નાની સૂની નોકરીઓ નથી. ભારતીય રેલવે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને BHEL જેવી દેશની દિગ્ગજ સરકારી કંપનીઓ આઈટીઆઈ પાસ ઉમેદવારોને નોકરી આપે છે. આનાથી કરિયરને એકદમ મજબૂત અને સુરક્ષિત પાયો મળે છે. હવે વાત કરીએ બીજા રસ્તાની. આ રસ્તો છે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાનો, એટલે કે ઉદ્યોગ સાહસિકતાનો, જ્યાં નોકરી શોધવાને બદલે નોકરી આપનાર બની શકાય છે. દાખલા તરીકે, જો કોઈએ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ટ્રેનિંગ લીધી હોય તો એ આરામથી પોતાની ઇલેક્ટ્રિકલ રિપેરિંગની દુકાન ખોલી શકે છે. એવી જ રીતે મિકેનિકલ ટ્રેડમાં કુશળતા મેળવીને પોતાનું ગેરાજ કે વેલ્ડિંગ વર્કશોપ પણ શરૂ કરી શકાય છે. આ બધા ક્ષેત્રોમાં કામની કોઈ કમી નથી. અને આજકાલ ગરમીમાં એસી રિપેરિંગ જેવી સર્વિસની કેટલી બધી ડિમાન્ડ છે એ તો આપણે સૌ જાણીએ છીએ. આઈટીઆઈ આ હાઈ ડિમાન્ડ માર્કેટમાં પ્રવેશવાની ચાવી આપે છે. ઘણા લોકોને એવી ગેરસમજ હોય છે કે આઈટીઆઈ કરી લીધું એટલે ભણતર પૂરું. પણ ના, એ વાત બિલકુલ સાચી નથી. હકીકતમાં આઈટીઆઈ તો ઉચ્ચ અભ્યાસ માટે નવા દરવાજા ખોલી આપે છે. આ આખો રસ્તો એકદમ સીધો અને સરળ છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, આઈટીઆઈ કોર્સ પૂરો કરવાનો. બીજું, એપ્રેન્ટિસશિપ દ્વારા કોઈ કંપનીમાં કામ કરતા પ્રેક્ટિકલ અનુભવ લેવાનો. ત્રીજું, અને આ સૌથી મહત્વનું છે, એ પછી એન્જિનિયરિંગ ડિપ્લોમાના બીજા વર્ષમાં સીધું એડમિશન મળી શકે છે. અને ચોથું, જો હજુ આગળ ભણવું હોય તો ડિપ્લોમા પછી એન્જિનિયરિંગ ડિગ્રી પણ કરી શકાય છે. તો આખી વાતનો સાર એ જ છે કે આઈટીઆઈ ફક્ત એક કોર્સ નથી, પણ એ વિદ્યાર્થીઓને ઝડપથી પોતાના પગ પર ઊભા રહેવા અને આત્મનિર્ભર બનવા માટેનો એક શ્રેષ્ઠ માર્ગ છે. અને હવે અંતમાં એક વિચારવા જેવો સવાલ. જેમ ટેકનોલોજી અને ઉદ્યોગો સતત બદલાઈ રહ્યા છે, ત્યારે આ બધા પ્રેક્ટિકલ કૌશલ્યોમાંથી કયા કૌશલ્યો ભવિષ્યની દુનિયા બનાવશે?
આનો જવાબ આપણા સૌના આવનારા સમયમાં છુપાયેલો છે.